આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. લોક સાહિત્યકાર દેવાયત ખવડ જે છેલ્લા ઘણા દિવસથી ચર્ચાનો વિષય બન્યા છે. ગુજરાતમાં લોક સાહિત્યકાર તરીકે પ્રખ્યાત દેવાયત ખવડ કે જેમના ડાયરામાં મોડા પહોંચવાના નામે માથાકૂટ થઈ અને તે ઝઘડામાં પરિવર્તિત થતા જોવા મળી. આ અનુસંધાને દેવાયત ખવડને એફઆઈઆર લેવા પણ પોલીસ તૈયાર નથી. તો વધુ વિગત આપણે તેમના પાસેથી મેળવીએ કે સમગ્ર ઘટનામાં તેઓ શું કહેવા માંગે છે. એટલે સનાસલ ને કીધેલું આવું ડાયરામાં આવીશ તારીખ 30 બીજો ડાયરો મારો પીપળાવ હતો એટલે મેં પણ કીધેલું કલાક હાજરી આપી નીકળ્યો એટલે હું 8 વાગે એન્ટ્રી થઈ ગયો 9:30 સુધી હું ત્યાં આગળ રોકાયો 9:30 આયોજક ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ રામભાઈ કાનજીભાઈ ચૌહાણ આ લોકોની મેં પરવાનગી લીધી ભાઈ ઘોડિયા છે નહીં તો ડાયરો ચાલુમાં સોવેલ છે એ લોકો કે તમે તો પેલા ત્યાં ડાયરામાં જઈ આવો એ પૂરો કરીને પછી તમે આવો સીસીટીવી એમના ફાર્મ હાઉસના ચેક કરાવું આઈ એમ રિક્વેસ્ટ એટલે હું ત્યાંથી 9:30 નીકળ્યો કાર્યક્રમમાં જવા કાર્યક્રમમાં મેં કલાક 1.5 કલાક હાજરી આપી જીતેલ એટલે મેં મારા ડ્રાઈવરને કાનો નામ છે એની ઓફિસેથી કીધું તું ગાડી લઈને જા આ લોકોને આપણે બોલાવ્યા છે એનું પેમેન્ટ મારે કરવા બસ હું ભગવત આગળથી લઈ લો એટલે મેં પૈસા લઈને એને મોકલ્યો તું ગાડી લઈને જા છોકરો આવ્યો સનાસર સ્ટેજ ઉપર એટલે આમ ખબર પડી કે દેવાજભાઈને આવવામાં અડધી કલાક મોડું કોઈ પણ કલાકાર તમે મીડિયા લઈને બેઠા ક્યાંક 5-15 મિનિટ અડધી કલાક આવવા જવામાં લેટ થતું હોય આપણો બીપલો રોડ ઉપર ન મેં પણ રૂપિયા વિધાઉટ બજેટ લીધો નથી કોઈ જો તમને થતું કે મેં પૈસા દેવાજભાઈને આવતા નથી આવ્યા તો મને એનો પ્રૂફ પુરાવા પર ડાયરો મૂક તેલી વાગા એટલે ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું ભાઈ ગાડી લઈ ગયો દિવસ તો અડધી કલાક મોડું શું કામ અને તો રજા હતી જવા માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના એટલે મને ડ્રાઈવરે કીધું ગાડીની સાવી લઈ લીધી બધા ભેગા થઈને ગાળા ગાળી કર્યા ભગવતસિંહ કે રામભાઈ દીકરો શીખર બીજા હશે મારો ડ્રાઈવર રોશે ચાલો એટલે મને કીધું ભાઈ ગાડીની સાવી લઈ લીધું કાંઈ વાંધો ને ગાડીની સાવી થઈ કાયદો છે આવડો મોટો ભારત તો તરત બંધારણ છે આપણે એની સહાય કરશું સહાય લેશું આપણે એટલે ત્યાંથી 15 મિનિટ છે એટલે કારણ મેં કીધું લેવાય તો ગાડી લઈને તો મિત્રો કારણ કે એકલો હતો આ લોકો કાંઈ નહીં પર બીજું કરે એ ચિંતા પણ મને હોય મારી સાથે કાયમ એટલે કાનો ગાડી લઈને થાય એટલે આ લોકોએ 2 ગાડી પાછળ મહિન્દ્રા થાર અને ઇનોવા સનાસલથી આઈ થિંક 500 મીટર તે થોડી મને ખાસ ખબર નથી બીજના રિંગ રોડની જે હોય જ્યાં ગાડી પહોંચી એટલે 2 ગાડી આડી નાખી હોટલનો ઘા કરીને બ્લાસ્ટ થયો કાનાને જેમ ફાવે એમ ગાળી દીધી ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા 20 તારીખે રાત્રિનો બનાવ એટલે કાનાને મને ફોન આવ્યો ગાડી લઈને લોકો નીકળી ગયા તું ઉભો રહે ત્યાં હું 2 વાગે આઈ થિંક પહોંચી અમદાવાદ આનંદ બાજુ પાવ એટલે કાનાને ગાડીને બેસાડીને કીધું જે કાંઈ પતું સવારમાં આપણે કાયદે કે શું કરું સવારમાં મેં કાનાને મોકલ્યો તાંગોદર પોલીસ સ્ટેશન લાગી ખબર પડી ના એટલે મેં મોકલ્યું ભાઈ તું જે કાંઈ એફઆઈઆર કરાવવાની છે એ દિલ્હી પ્રોસેસ આપણે કરો કાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફઆઈઆર કરવા તો અમે એવા કેસ ન થવા માંડ્યા આ હતા ના નતા બનાવ જે માણસ સાથે બન્યો છે જે નામ લખાવે છે તો નામ લખાવ યાર નથી અરજી લ્યો સવારથી રાત્રે આઈસી 1 વાગ્યા સુધી કાલે બપોર મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ભરાવવા માટે બેઠો છે લખાવે છે લીગલ પ્રોસેસ છે ગાડીનો કબજો એમની પાસે છે પૈસા એમની પાસે છે બધું તોડફોડ કરી લઈ ગયા છે છતાં બી હજી એફઆઈઆર ફાટી નથી શું રીઝન છે એફઆઈઆર નથી ફાટી ગુજરાતની જાહેર જનતાને જણાવો શું કારણથી એફઆઈઆર નથી ફાટી હું લીગલ કરવા માંગુ કાયદો હાથમાં લેવાની આપણે જરૂર સરસ મજાનું ભારતનું બંધારણ છે આવી કાયદાની વ્યવસ્થા છે તો તમે કેવું આજ રાજાશાહી નથી તમામને બધો હક મળેલ તો તમામ પ્રજા તમામ ભારતનો કે ગુજરાતનો કોઈ પણ નાગરિક અપેક્ષા કોની પાસે રાખ ન્યાયની એ આપ મીડિયાના માધ્યમથી પૂછવું અપેક્ષા તમે પોલીસ સ્ટેશન કે કાયદાની પાસે જ રાખો તમારું સંરક્ષણ કાયદો કરો તો મારી ગાડી રહી ગઈ ડ્રાઈવરના હાથમાંથી ગાડીની તોડફોડ થઈ અંદર 5 લાખ રૂપિયા મારા પડ્યા છે હજી સુધી કોઈ જવાબ નહીં એની એફઆઈઆર કોઈ ફાટે નહીં તો આનું રીઝન શું નહીં મૌખિક વાત કોઈ ડોક્યુમેન્ટેશન નહીં પૈસા જ નથી લીધા મારો તો સંબંધ હતો આની પહેલા પણ એના ભત્રીજાના લગ્નમાં મેં ડાયરો કર્યો પણ રૂપિયો નથી લીધો હોય તો ગુજરાતી સ્વીકાર મેં પૈસા લીધા ચાનો નથી આવ્યો જે કાંઈ ખોટા વિડીયો પડતા હોય તો મૂકી રાખે ભગવાન એમને પણ લીધેલા છે કોઈ પણ રૂપિયો સંબંધના કોઈ પૈસા લેવાના ન હોય તો મારા સંબંધ એમને દૂર કયો આ વસ્તુ કરી ઉપર એને મારો માણસ આવ્યો એને રજૂઆત કરી પણ એફઆઈઆર થઈ શું આમાં કયું રીઝન છે એફઆઈઆર ન થવાનું જાણવા માટે મારો આજથી કાર્યક્રમ છે મારું શેડ્યુલ બીઝી છે મારા શેઠની જાતિ દેવાજભાઈ ખવડની બરોબર રાત્રે કાર્યક્રમ અમારો હતો અને પીપળદ અહીંયા સનાતન ભગવતસિંહના એના બાપી પછી નાસીને હું દોસ્ત થઈ ગયો મારો મારી પાસે 5 લાખ રૂપિયા હતા લઈ જે બિલકુલભાઈ હતા એમનો સાહેબ અમને અને સાઉન્ડના અમારે દેવાના બજેટ લઈ અને નથી જો ડાયરેક્ટ પીવો ખાવામાં આવ્યો બરોબર
તો એ લોકો અગાઉથી ઉપજતા ગાડી એવી જોજો લોક પડ્યો તો મને કે તારો શેઠ ક્યાં થઈ કે ભગવતસિંહ રામભાઈ યુવરાજસિંહ અને મેઘરાજસિંહ બીજા તેને પક્ષો હતા તેને બરોબર મેં મારા તે રસ્તામાં જે આવે છે તો કે એમ નો હાલે ને ગાડી નો લેતો ને મને ધમસાવવાનું તમને મારો હું વાત મને ગાડી દઈ દે તો તે કાંઈ વાંધો નહીં બીજા હસા મેં કીધું ગાડી દઈ દે ગાડી જેવી મને કીધી એવી હું લઈને ફાયર આવ્યું મારા તે વેચાણ કરી કે આ રીતે બનાવું ને મને તે કાંઈ વાંધો નહીં તું બીજી હોય તો લઈને નીકળે હું રસ્તામાં નીકળ્યો તો આ મને બ્લેક થાર અને ઇનોવા એમાં યુવરાજસિંહ મેઘરાજસિંહ એ થારમાં જ નીકળ્યા અને ઇનોવા ગાડી રામભાઈ અને બીજા હજારના પક્ષો હતા બરોબર એ લોકો મારા આદે આવી અને એલ્યુમિનિયમની બોટલ આવે પાણી કીધી કાચ ઉધર ઘા કરી એટલે કાચ ફૂટી ગઈ મને છે તું વિરોધા તારે જીવતું રહેવું હોય તો ક્યાંય કાઢી દી એટલે હું તો ગભરાઈ ગયો એટલે તો બધું મારી ગોપમ ને બધું હતું ગાડી નીકળી ભાગી મેં મારા કેટલે જાણ કરી એને વાત કરી પોલીસ સ્ટેશન એમ જે આપણે બોપાલ શી વાત થઈ આ રીતે બનાવ પેલો કિંમત લઈ ગયા બરોબર તપાસ કરવા ગઈ એ લોકોને પૂછ્યું તો એ તો કે ગાડી અમારી કાંઈ નથી બરોબર એ કોઈ જવાબ દીધો ને રાત્રે પાછી ગાડી પછી એ ભાઈ મને એમ કીધું તમારું તમે કરાવી દો કે બરોબર કાંઈ વાંધો નહીં સાહેબ હું સવારનો 11 વાગ્યાનો આવ્યો સાંજુ પછી મેં એને પૂછ્યું કે મારે એક વાત કરવું નારી પાકા આવું ન એ મને કે તેની કનાપ થઈ જાવ ના મને 1:30 વાગે કીધે હે મારી પાટી બેઠી બરોબર નાથી પછી મને કહેવાય આવો હા હું રાત્રે 2 વાગ્યા સુધી બેઠો 2 વાગે એટલે મને કહેવામાં આવ્યું કે તમે અરજી કરી દો તમારે એને જવાબ દઈશું કે સાહેબ અમારો મુદ્દા માલ દો છે ગાડી ગઈ છે બરોબર તો હું આવો નાનો માણસ છે તો મારી લોન નીકળે તો બીજું તો હું ખાઈ કર મેં એને કીધું સાહેબ તમે મને કહો કે હું વાંધો હતી હું ખબરનો બેઠો છું ભૂપન તરસોઈની સામે બેઠો છે બરોબર મારી કોઈ નહીં બોલી આશે થાય કરી એ 3 વાગે હું પાછો આવ્યો અરે ગંદી લકડી ઈજી હો એ પીઓસી ની તઈ દીધી નાખી ગઈ પાપી પણ એ મારો કોઈ વાસ લીધી એક પર પાડી છે એટલે મેં દુનિયાની જાણ કરી મારે કેટલે વાત કરી મારી દીદી ભૂલ આ રીતે બનાવત બ્યુરો ચીફ સીએનસી ગુજરાત પાટણ